શિક્ષકના તમને એમ કહે છે કે બધાય મુદ્રામાં બેસવાનું કીધું ને પણ બધાને, તો આ તો તમારા શિક્ષકો સામે છે એટલે તમને મુદ્રામાં બેસવાનું કહેશે એટલે તમે બેસી જાઓ, બરોબર? તો આજે આ બહેનોને જે સંચાલિકા બહેનો છે એને તો કઈ સજેશન નથી આપવું, પણ ઘરની માતાઓને એમના પિતાઓને આપવા જેવું છે કે એમને તો ભોજન પીરસી દીધું છે, હવે તમારા બાળકોને જમાડવાનું કામ રોજે રોજનું આપણું બને છે. હવે આપણે એમ કહેતા હોઈએ છીએ કે જેવું બાળકો જુએ ને એવું ઈ કરે. કોઈ બાળકોને આપણે શીખવાડવું નથી પડતું, કેમ કે આ તો 4G 5G ના જમાનાના બાળકો છે બધાય, અને આપણા સમયે તો ઇન્ટરનેટ શું છે ને એ આપણને નહોતી ખબર. તો આ બાળકોને તમે ક્યારે સજેશન ન આપતા, પણ એવો તમારો વ્યવહાર રાખજો કે જેથી તમને બરોબર આવી છે ને આપણે બેનો ભેગા થાય ને ત્યારે આપણે વાતો કરી, સામે વાળાને મારો ન તો એને સાંભળો, તમે શું કહે છે, નાવું, પોતાની જાતને સાફ કરવી, એને બધી ખબર જ છે, બરોબર? ક્યારેક અત્યારે વેકેશનનો સમય હોય ને ત્યારે બેનોને એમ થાય કે હવે આ જલ્દી શિક્ષકો સ્કૂલ ખોલે ને તો સારું આ બધાને લઈ જાય, કેમ કે એમાંની એક વ્યક્તિ હું ખુદ છું, બરોબર? કેમ કે દેકારો થતો ને મને એમ થાય કે આખું વર્ષ તો મેં સાંભળ્યું, આ વેકેશનમાં જ મારી નિરાશ છે, બરોબર? એટલે મારા બાળકમાં કે બીજા કોઈ મારા આજુબાજુ રહેતા બાળકોને કંઈક બોલવાની ટેવ તો પડી જ છે, પણ એને સાંભળવાની આદત આપણે પાડવાની છે, બરોબર? પછી ક્યારેક કંઈક યોગ છે ને અચાનક આવીને આપણને દેખાડવા માંડે, એ ભોજન લઈને આવ્યું હોય છે એટલે આપણે એને કરતા સાવ ટોકી નથી દેવાના, પણ એને કહેવાનું છે કે કયા સમયે તમે યોગ કરો.